અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમાર દર્દીએ મહિલા રેસિડેન્ટ તબીબને વાળ પકડીને માર મારતા હોબાળો થયો હતો। ભારે હંગામામાં હોસ્પિટલના ડોક્ટર સહિત સ્ટાફે દર્દીને મેથીપાક આપ્યા બાદ ખટોદરા પોલીસને સોંપ્યો હતો। આ ઘટનાની જાણ થતાં આરએમઓ સહિતના અધિકારીઓ રાત્રે દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે સિવિલ તંત્ર દ્વારા પોલીસ કમિશનરને મળીને 2 પોલીસ જવાનોની માંગ કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં મળી જાય તેવી શક્યતા છે। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ દર્દી લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેના સંતાન પૈકી 24 વર્ષીય દર્દીને છેલ્લા 7 વર્ષથી માનસિક બીમારી છે, જેથી તેની દવા પણ ચાલે છે। બુધવારે સાંજે તે ઘરમાં પરિવાર સાથે મારામારી કરી હતી, જેથી લિંબાયત પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। લિંબાયત પોલીસ સ્ટેશનથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ પહેલા મંગળવારે સાંજે સુરત નવી સિવિલ હોસ્પિટલના સોનોગ્રાફી રૂમમાં દર્દીના પુત્રએ તબીબને તમાચો મારવાની ઘટનાએ ચર્ચા જગાવી છે। તબીબોની સુરક્ષા માટે હોસ્પિટલ મેનેજમેન્ટે તાત્કાલિક અનેક નિર્ણયો લીધા અને પોલીસ કમિશનરની મુલાકાત લીધા બાદ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી। હવે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહારના ગેટ પર 2 પોલીસ કર્મીઓ 24 કલાક તૈનાત રહેશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।